એ પતિ જાય પછી તમને ત્રણેયને લઈ જઈશ. તું એક કામ કરને, પપ્પાને કહે ને કે 2 લાખની વ્યવસ્થા કરી આપે તો આપણે જલ્દી સાથે રહી શકીએ. આ ડોક્ટર સાંભળી ગયા અને ગુસ્સે થઈને કિશોરને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું. મેં તારું બધું જ દેવું ચૂકવી દીધું છે, હવે ખોટા બહાના બતાવીશ તો પોલીસને બોલાવીશ. કિશોર એકદમ ઘરમાંથી નીકળી ગયો. ભામીની પણ ઘણી અપસેટ થઈ ગઈ. આમ છોકરીઓ સાથે ભામીની એ વિથ ઇકોનોમિક્સનો અભ્યાસ શરૂ કર્યો. ભામીની પહેલેથી હોશિયાર તો હતી જ, સાથે દીકરીઓનો પણ સાથ હતો એટલે બહુ હોશથી અભ્યાસ શરૂ કર્યો. કોઈ વખત કિરણ યાદ આવે પણ અભ્યાસની વ્યસ્તતાથી યાદ ખંખેરી નાખતી. ડોક્ટરને બંને દીકરીઓને ડોક્ટર બનાવવાની બહુ હોશ હતી. તેને પસ્તાવો થયા કરતો હતો કે એક સફેદ દાગની બીકને લીધે મેં ભામીનીને વહેલી પરણાવી દીધી. ભામીનીના શરીર પર સફેદ દાગ ધીમે ધીમે ફેલાવા માંડ્યો હતો, પણ ભામીની એ હવે સ્વીકારી લીધું હતું. 2 વર્ષમાં ભામીની પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ. કોલેજમાં લેક્ચરરની જોબ પણ મળી ગઈ. કોઈ વખત કિશોરનો ફોન આવે પણ ભામીની બહુ દાદ ન આપે. મનમાં દુખી થાય પણ પપ્પાની બીકે તે ચૂપચાપ રહેતી. વિધિ અને નિધિને પણ કિશોરની યાદ આવે તે કહે, મમ્મી પપ્પાને અહીં બોલાવી લઈએ. આપણે અમદાવાદ બીજું ઘર લઈને રહેશું, અહીં આપણને કોઈ હેરાન નહીં કરે. ભામીની કોઈ જવાબ ન આપી શકે. હવે તેઓ પણ સમજી ગઈ કે હવે નાનાનાની સાથે જ રહેવાનું છે. નાનાનાનીનો સ્વભાવ થોડો કડક હતો. બંને થોડી ડરેલી રહેતી. બંનેને મેડિકલમાં એડમિશન મળી ગયું એટલે આખો દિવસ કોલેજમાં પસાર થતો. આમ સમય પસાર થતો ગયો. બંને બહેનો MD કર્યું. વિધિ સ્કિન સ્પેશિયાલિસ્ટ થઈ અને નિધિ કાર્ડિયોલોજિસ્ટ થઈ. આમ બંને બહેનો ડોક્ટરી લાઇનમાં સ્પેશિયલાઇઝ કર્યું અને ભામીની કોલેજમાં લેક્ચરર તરીકે સરસ નામના મેળવી. એ જોઈને ડોક્ટરને સંતોષ થયો. ડોક્ટર થોડા સમયમાં અવસાન પામ્યા. બંને બહેનોએ પોતપોતાની લાઇનનો જીવનસાથી શોધી લીધેલો. લગ્નની વાતચીત પણ ચાલી. વિધિ અને નિધિએ એક દિવસ કહ્યું, મમ્મી લગ્નની વાતચીત ચાલે છે તો પપ્પાને બોલાવીએ તો. અમારી સાસરીમાં પપ્પા વિશે ગુસપુસ ચાલ્યા કરે છે. આ સાંભળીને હંસાબેન ભડક્યા. ખબરદાર, જો એ માણસ ઘરમાં આવશે તો હું લગ્નમાં નહીં આવું. ઘરમાં સોપો પડી ગયો. થોડા દિવસ ઘરમાં શાંતિ રહી. એક દિવસ ભામીની એકલા પડતા તેની મમ્મીને પાસે બેસાડી અને કહ્યું, જો મમ્મી, આપણે પણ કિશોરને મારા સફેદ દાગની વાત છુપાવી હતી. તેને પાછળથી ખબર પડી હતી પણ એ કાંઈ જ બોલ્યો નહોતો. મને પણ હવે તેને માટે કોઈ લાગણી કે પૂર્વગ્રહ નથી, પણ બંને બહેનો કહે છે તો તેને બોલાવીએ. હંસાબેને કમને હા પાડી. કિશોરને અમદાવાદ વેવાઈ સાથે વાતચીત માટે બોલાવ્યો. લગ્ન રંગેચંગે પતી ગયા. હંસાબેને કિશોરને પરખાવી દીધું કે તમારું કામ પતી ગયું છે, તમે તમારા ઘરે જઈ શકો છો. કિશોરને આટલા વર્ષની કડવાટ હતી. તે પણ ગુસ્સામાં બોલ્યો, તમને તમારા પૈસાની ઘમંડ છે. કોઈ તમારી દીકરીનો હાથ નહોતું પકડતું, તેથી મારા ગળે ગાળીઓ બાંધી દીધો. આ સાંભળીને ભામીનીને પણ ગુસ્સો આવ્યો. તેણે પણ કિશોરને ઘર છોડવાનો કહી દીધું. જ્યારે વિધિ અને નિધિ સાસરેથી આવી અને જોયું કે પપ્પા ઘરમાં નથી તેથી દુઃખી થઈ ગઈ. તે રીતસર ભામીની સાથે ઝઘડી. અમે કેટલા વર્ષોથી પપ્પા વગર રહ્યા છીએ. નાનાનાનીની શિસ્તના નિયમોથી બંધાયેલા રહ્યા. અમે તો અમારા ઘરે જતા રહ્યા. નાનીની ઉંમર થઈ. એ કેટલા વર્ષો તારી સાથે રહેશે? ઘરમાં રહેતા હોય તો બોલવાનું તો થાય ને. આમ પોતાના માણસને જવા દેવાય. પણ હંસાબેન મક્કમ હતા. ભામીની એ પણ કિશોરને ફરી બોલાવવાનું મુનાસિબ ન માન્યું.